જય માતાજી, જય ઠાકર મિત્રો। અમે જઈ રહ્યા છીએ આજ આપણે સમૂહમાં જે શ્રી માનધાતા તરફદાર કોળી પટેલ 5મો લગ્નોત્સવ છે। 5મો સમૂહ લગ્નોત્સવ જે તરણેતર ગામે આયોજન કરેલું છે। તરણેતર ગામ છે ત્યાં સમૂહ છે અને સમૂહ 5મો સમૂહ લગ્નોત્સવ છે તે આવ્યો છે થાન તાલુકો જિલ્લો સુરેન્દ્રનગરમાં। હાલો આપણે જઈએ છીએ ત્યાં આગળ તમને ત્યાં મેળાઓ છે, મેળામાં તમને ફેરવશું, સમૂહ લગ્નમાં તમને દેખાડીશું। અને જો આ વીડમાં સાઈડમાં બકરા સારતા દેખાય છે, જો બકરા સારતા જાય છે ને માણસો ઘણા હાલીને હોત ત્યાં ટુકડા છે તેઓ બધા જાય છે। જો આ સાઈડમાં અમુક માણસો હાલીને હોત ટુકડા છે, કોઈ કાનપર છે, એ બધા કોઈ સીમમાં વાડીઓમાં રહેતા હોય તે બધા હાલીને પહોંચી જાય છે। જો અને આપણે પહોંચી ગયા છીએ હવે તરણેતર। આપણે સમૂહમાં જો તમે ટ્રાફિક ભીડ વાહન કેટલા વાહન આવી ગયા છે જુઓ તમે, ને મેળો છે આ એક રીતનો। અને આ એ જ જગ્યા છે જ્યાં તરણેતરનો મેળો ભરાય ને એ જ મેદાનમાં આપણે આ આયોજન કરેલું છે। અને આજે આપણે અહીંયા તમે અંદર જઈએ અને આગળ તમે વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોઈજો, આગળ બન્યા રહેજો ને વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને શેર કરજો, જેથી 2-5 લોકો બીજા પણ તમારા ગ્રુપમાં શેર કરજો જેથી જોવે બીજા લોકો। હાલો આગળ તમને હું મેળામાં આંટો મારું, ચાલો આગળ આપણે જોઈએ। આપણે કરી નાખ્યું છે હેન્ડ લોક, જો એટલે કોઈ ગાડીની આપણે ઉપાધિ નહીં। ચાલો આપણે આગળ જઈએ। હાલો બધા મેળામાં, ચાલો આપણે અંદર આવી ગયા મેળાની અંદર ને આપણે અંદર બજારોમાં આપણે બધા આગળ ચક્કર લગાવી। આવડા બધા જોવે છે, કટલેરી છે, અમુક ખાડીઓની દુકાન છે, કાપડની દુકાન છે। અને હું કંઈક આવી રીતે થોડોક ખોટી થઈ જાઉં છું એટલે આવડા જોકે મારા લીધે ઈવડાની મજા નહીં આવતી તો ઊભા રહે મારી વાટે, ચાલો આગળ હાલવા માંડો, હું આવું જ છું પાછળ તમે માંડો આગળ હાલવા। અને થોડુંક ઓલા ગળે તમને થોડુંક વાર લાગે એવું થાય છે, જલ્દી આંટો મારો, તડકો ખૂબ લાગે છે મિત્રો। જો આ ભાઈ આપણે છોકરા માટે જો આજે પાવો લીધો છે વાસળી, શું કહો છો તમે કોમેન્ટ કરજો। અને આપણે જો આ ગાડા નાખેલા છે ત્યાંની અંદર આપણે જઈએ, ત્યાં અંદર છે બધા એના ફેરા અને જે બધી વિધિ ને બધું ઉતારો ને જે કંઈ કહો ને તે છોડીના માંડવાના ઉતારો અને જ્યાં આપણે બે પક્ષવાળાના ઉતારો તો બેયના છે પણ સામે એવી રીતના આયોજનને ગાડા કેટલી જગ્યામાં નાખ્યા તમે જુઓ મિત્રો। માણસો એટલું છે ને બહુ સારી વાત કહેવાય। આશરે લગભગ 40 જેટલા માંડવા છે એમાં। અને આપણે ચાલો આગળ સ્ટેજ પર આપણે આગળ વધીએ। મિત્રો આપણે ઠેઠ આવી ગયા છીએ સ્ટેજ પાસે, જુઓ તમે સ્ટેજ પાસે તમને જઈને બતાડું તેઓનું બધું લગભગ ફેરાની વિધિનું બધું કામકાજ એવડાઈને પૂરું કર્યું ગોર બાપાએ। અને આગળ સ્ટેજ પાસે આગળ બધા એક સાથે બધાને ટેબલ ઓલા ખુરશીમાં બેહાર્યા છે અને કોઈ જેનું સન્માન કરવાનું છે તેવું બધું આયોજન ચાલે છે। ને ઘણા ખરા દાતાશ્રીઓ બધું દાન આપે છે દીકરીઓને। એમાં અત્યારે જે 2 માણસ છે તેઓ જો તમને હું દેખાડું, એ 2 માણસ સોનાનો દાણો ને 100 રૂપિયા બધા એને આપે છે। જો તમને આગળ હું તમને બતાડું એ, અને દેવવાળા બીજાએ ઘણું આપેલું છે। તેમાં એક દાતાએ
આપણે પગની ચાંદીની વીંટીઓ આપી છે, એક નાકના દાણા ને 100 રૂપિયા, અને ઘણા ખરું અમુકે વાસણ લખાયું છે, અમુકે પૈસા આપ્યા છે, આ બધું અલગ અલગ છે કંકોત્રીમાં છાપેલું છે. અને જે ચાલુ અત્યારે આ ચાલુ સ્ટેજમાં કોઈ પણને દેવું હોય કોઈને તો તે કોઈ અત્યારે આવીને આપણે દઈ શકે છે. તે તો અગાઉ આપ્યું એ કંકોત્રીમાં છાપેલું હોય, બાકી અત્યારે ઓન ધ સ્પોટ કોઈને આવીને દાન દેવું હોય કોઈ દાતાશ્રીને તો એ આવીને દઈ શકે છે, પોતાના હાથથી જ દઈ શકે છે. જુઓ મિત્રો, જુઓ તમે આ બે માણસો જે બે આવ્યા છે, બે માણા, તેઓએ જો સોનાનો દાણો અને 100 રૂપિયા જો તેઓ બે કપલ એક સાથે આવીને બધાને દીકરીઓને દાન આપે છે. મિત્રો, આમાં બધા આયોજકોનું જેને જેને આમાં યથાશક્તિ પ્રમાણે જેને સેવા કરી છે, જેને ભોગ આપ્યો છે, તેઓ બધાનું સન્માન કરે છે. અને બધાને હવે માઇકમાં કહેવામાં આવે છે કે હવે લગભગ બધા માણસો પ્રસાદી લઈ આવો, કોઈ બાકી રહ્યું હોય તે પણ લઈ આવો, કેમ કે હવે જાજો સમય તેનો બાકી નથી રહ્યો. એટલે આજ આવડાને સારું કહેવાય કે ખટકો રાખ્યો. તો ચાલો આપણે પ્રસાદી લેવા વાતા થઈ જાય, આપણને લાગી છે ભૂખ, તો આપણે અહીંયાથી મંડપમાંથી બહાર નીકળીને આપણે આગળ ચાલવા માંડ્યા. ત્યાંથી જુઓ તો આપણે આગળ જોયું કે ભાઈ ત્યાં તો આપણે તેવા લોકોની જે સેવા છે તેને ધન્યવાદ આપણે દેવો જોઈએ કે જે આટલા માણસોને છાશનું પૂરું કરે છે. જુઓ તમે, અને ત્યાં પહોંચ્યા તો આપણે જોયું તો ત્યાં તો આપણો મિત્ર પ્રવીણભાઈ, તે પણ છાશ અત્યારે અહીંયા સેવામાં ખુદ છાશ આપે છે. જો રામ રામ પ્રવીણભાઈ, અને સારું કહેવાય કે આટલા માણસોને છાશ પૂરી કરે છે. ચાલો આપણે આગળ જઈએ. ચાલો મિત્રો, આપણે પહોંચી જાય છીએ પ્રસાદી લેવા. આપણે થોડીક પ્રસાદી લેતા દેવી અને પછી આપણે આગળ જઈશું. જો માણસો તો ઘણા, અને આવડાની સેવા તો તમે જો બૈરા બધે ટોટલ બૈરા પીરસે છે. જુઓ અરે આ કોણ? આ છે મારા ભજીનો દીકરો, પ્રસાદી લેવા બેસી ગયા છે. આ મારા મામાજી છે. અને ચાલો હવે આપણે પણ છે તો ચાલો આપણે પણ થાળી લઈને પ્રસાદી લઈને બેસી જવી. પછી મેં લીધી થાળી અને મોહન થાળ લીધો, થોડા ગાંઠિયા લીધા અને થોડુંક શાક લીધું અને થોડી ખીચડી લીધી. તો ચાલો આપણે બેસી જઈએ હવે પ્રસાદી લેવા. મિત્રો, જો અહીંયા સ્ટેજ પાસેથી બધા વરઘોડિયાને બધાને પ્રસાદી લેવા જમવા બધાને મોકલ્યા છે. જો બધા તમે જોઈ શકો છો ચાલ્યા આવે છે, અને બધાને એકી સાથે કીધું છે એ બધું કામકાજ વેરાસત પતી ગયું છે. એટલે હવે ખાલી પ્રસાદી લેવાની અને આણું ભરીને વિદાય દેવાની બાકી રહી છે. કામકાજ બહુ સારી રીતે અને વહેલું થઈ ગયું છે. અને તમારો કોઈનો અનુભવ કેવો રહ્યો, તમે સમૂહમાં જાઓ ત્યાં કેવું આયોજન હતું, કેવી રીતના શું, ક્યાં તમારા ઇલાકામાં સમૂહ કઈ જગ્યાએ થાય છે, આવું બધું માહિતી કોઈ કોમેન્ટ કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો હોય તે પણ કોમેન્ટ કરજો. અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી અમુક માણસો જોવે. ન હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.
ચાલો મિત્રો, આપણે પણ હવે ઘર કોર આપણે નીકળીએ. વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.